ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું મેથીની ભાજીના ખાટા પૂડાની રેસીપી. 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. એટલે બેટર બનાવીને કલાકો સુધી મૂકી રાખવાની કોઈ ઝંઝટ નથી. અને સ્વાદમાં તો એટલા ટેસ્ટી બને છે ને કે એકવાર તમે બનાવશો તો હંમેશા આ જ રીતે બનાવશો. અને જો તમે મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાના પર નવા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો એકદમ સરસ ક્રિસ્પી એવા મેથીની ભાજીના પુડલાની રેસીપી બનાવવાની શરૂઆત કરી લઈએ. તો પૂડા બનાવવા માટે સૌથી પહેલાં એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર 1 વાટકી ભરી અને બાજરીનો લોટ એડ કરી દઈશું. તમે અહીંયા બાજરીના લોટની જગ્યા પર ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે 1 વાટકી ભરી અને મેં અહીંયા બેસન એડ કર્યો છે. તો બંને લોટ મેં અહીંયા ચાળીને એડ કર્યા છે, જેથી તેમાં ગાંઠા બિલકુલ ન પડે એટલા માટે. હવે તેની અંદર આપણે છાશ એડ કરીશું. તો અહીંયા મેં થોડી ખાટી એવી છાશ લીધી છે અને એક બેટર બનાવીને રેડી કરી લઈશું. ગાંઠા ન પડે તે રીતે બેટર બનાવીને રેડી કરવાનું છે. તો અહીંયા જ્યારે પણ તમે લોટ એડ કરો પૂડા બનાવવા માટે તો હંમેશા લોટને ચાળીને એડ કરવાનો, જેથી તેમાં બિલકુલ ગાંઠા નહીં પડે અને એકદમ સ્મૂથ બેટર બનીને રેડી થશે એટલા માટે. તો અહીંયા આ રીતે જરૂર લાગે એ પ્રમાણે છાશ ઉમેરી અને થોડું મીડિયમ બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો બેટર બનીને રેડી થઈ ગયું છે, એકદમ સ્મૂથ બેટર બન્યું છે. હવે તેની અંદર આપણે બીજા મસાલા કરી લેવાના છે. તો તેના માટે સૌથી પહેલાં મેં અહીંયા 1 વાટકી ભરી અને મેથી લીધી છે. તેની અંદર મેં થોડા ધાણા પણ સમારીને એડ કરી દીધા છે. તો મેં અહીંયા 2 વાટકી લોટ લીધો હતો, તેની સામે 1 વાટકી મેથીની ભાજી લીધી છે. તેને એકદમ સારી રીતે ઝીણી સમારી અને પછી એડ કરી છે. 2 થી 3 પાણીથી ધોઈ અને ત્યારબાદ હવે મેથીની ભાજી એડ કર્યા પછી મેં અહીંયા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. કેમ કે હું અહીંયા લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાની, એટલે મેં અહીંયા લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. હવે તેની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે, થોડી વધારે પ્રમાણમાં એડ કરવાની, જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે. હિંગનો પણ ટેસ્ટ પૂડામાં ખૂબ સરસ આવે છે. અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે, જેનો ટેસ્ટ તો લાજવાબ આવે છે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે. મીઠું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. આશરે તમે મીઠું એડ કરો તો અડધી ચમચી જેટલું તમારે મીઠું એડ કરવાનું. અને અહીંયા મેં સફેદ તલ એડ કર્યા છે, 1 થી 1.5 ચમચી જેટલા. આ તમારે સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો, પણ તેનો ક્રન્ચીનેસ આ પૂડામાં ખૂબ સરસ લાગે છે એટલા માટે મેં તલ પણ એડ કરી દીધા છે. હવે બધા જ મસાલા મેથી બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે જે આપણે આ બેટર બનાવવાનું છે એ થોડું મીડિયમ બેટર બનાવીને રેડી કરવાનું છે, એટલે કે ના વધારે જાડું કે ના વધારે પાતળું એ રીતનું. તો મને થોડું બેટર અત્યારે વધારે ગાઢું લાગે છે, એટલે હવે હું તેની અંદર થોડી અહીંયા છાશ એડ કરી રહી છું. જો તમારી છાશ વધારે પડતી ખાટી હોય તો તમે તેની અંદર પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમારે એકદમ વધારે ખાટા જ પૂડા બનાવવા હોય તો તમે જે આપણે બેટર બનાવીએ તેને એકદમ વધારે ખાટી છાશથી બનાવવાનું. તો આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે, જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. હવે ગેસ પર તવો ગરમ કરીશું અને તવો મીડિયમ ગેસ પર જ ગરમ કરવાનો છે. એકદમ સારી રીતે તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને એકદમ સારી રીતે તેની પર તેલ નાખી દેવાનું છે. તેલ એકદમ સારી રીતે ગ્રીસ કરી લીધા પછી જે આપણે બેટર બનાવીને રેડી કર્યું છે તેને એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 ચમચો ભરીને બેટર એડ કરી દીધું છે અને તેને હું અહીંયા હાથની મદદથી ફેલાવી લઈ છું. પણ જો તમને હાથની મદદથી ના ફાવે તો તમારે ચમચાના મદદથી તેને આ રીતે એકદમ રાઉન્ડમાં શેપમાં ફેરવી દેવાનું. અને જો તમારે જે પૂડો છે એ એકદમ ક્રિસ્પી બનાવવો હોય તો જે બેટર છે એ એકદમ પાતળું પાથરવાનું
અને જો નરમ પૂડા તમારે જોઈતા હોય તો બેટર થોડું જાડું રાખવાનું. હવે તેની ફરતે થોડું થોડું તેલ લગાવી લઈશું અને થોડું તેલ ઉપર પણ નાખી દઈશું અને એકદમ સાચવીને તેને બીજી સાઈડ પલટાવી દઈશું. તો ઉપરથી થોડો પૂડો કૂક થઈ જાય એટલે ચમચાની મદદથી એકદમ સાચવીને તેને બીજી સાઈડ આપણે પલટાવી દેવાનો છે અને બીજી સાઈડ પર 2 મિનિટ માટે તેને કૂક થવા દેવાનો છે. ફરી પાછું સાઈડ પર થોડું તેલ નાખી દેવાનું છે. તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો બંને સાઈડથી એકદમ સારી રીતે પૂડો શેકાઈ અને રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ પૂડા એકદમ ટેસ્ટી બને છે. જો કોઈ માંદગીમાંથી ઊભું થયું હોય તેવા વ્યક્તિને આ પૂડા ખવડાવીએ તો એમનું મોં પણ સુધરે છે અને આ પચવામાં પણ એકદમ હલકા રહે છે. તો એ જ રીતથી બાકીના બધા જ પૂડા બનાવીને આપણે રેડી કરી લેવાના છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય તેવા સ્વાદિષ્ટ આ પૂડા બનીને રેડી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ પૂડા ચા, કોફી કે દહીં સાથે પણ ખાઈ શકો છો. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારે ને વધારે શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.